બોટાદના રાણપુરના ઉમરાળા ગામ પાસે આયોજિત 11 દીકરીઓના લગ્ન પ્રસંગે રાજ્યના મંત્રી અને કોળી સમાજના કદ્દાવર નેતા પરસોત્તમ સોલંકીએ પોતાના અંદાજમાં હુંકાર કર્યો। તેમણે સમાજને સંબોધતા કહ્યું કે તમે ચિંતા કરશો નહીં, તમારો આ સાવજ હજુ જીવે છે અને તે સારાને ખાઈ જશે। તેમણે ઉમેર્યું કે જો કોઈ બહેન દીકરીઓ સામે આડો આવશે તો તેને છોડવામાં નહીં આવે। રાજકીય કટાક્ષ કરતા સોલંકીએ કહ્યું કે જો મારે રાજકારણ જ કરવું હોત તો હું આજે મુખ્યમંત્રી હોત, પણ મને કોઈના ભાઈ બાપા કરતાં આવડતું નથી। જરાય ચિંતા નહીં કરતા, જ્યારે તમને લાગે ને ત્યારે પરસોત્તમ સોલંકી કે આવજો। ભાવનગરમાં અમારો બંગલો છે, ગાંધીનગરમાં છે, બધે હું રખડતો મુંબઈમાં છે, એટલે તમારે કોઈ ચિંતા નહીં કરતા। તમારો પરસોત્તમ સોલંકી જીવે જ ને ત્યાં સુધી તમને કોઈને તકલીફ આવવા નહીં દે, ક્યારે બી ભગવાન ન કરે। કદાચ કોઈને કંઈ તકલીફ પડી ને તો ચિંતા નહીં કરતા, આ તમારો હાવજ છે ને હારાને ખાઈ જાય।